યમ નિયમને જ પકડી રાખવાથી આગળ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય. જે બ્રહ્મ જ્ઞાન નથી ત્યાં સુધી તે યમ નિયમનું પાલન કરો અને જ્ઞાન વડે મન સ્થિર થાય પછી તે યમ નિયમને છોડી દેવા જરૂરી છે. તે જરૂરી છે. તેથી અહમથી અજ્ઞાનમાં પડે છે. જો જ્ઞાન હશે તો એવું અજ્ઞાન પડે છે. જ્યાં સુધી ગાય હરાળી છે ત્યાં સુધી તેને ખીલે બાંધવી પડે છે અને જ્યારે ગાય સુપાત્ર થઈ જાય છે ત્યારે તે ગાયને ખીલાની જરૂર પડતી નથી. તે માટે બ્રહ્મ જ્ઞાન થયા પછી યમ નિયમ વગેરેની જરૂર પડતી નથી. અને અંતકરણની જે શુદ્ધિ કરે છે, જ્યાં સુધી તપ, ઉપાસના, ત્યાગ, દાન, સેવા ને ભક્તિનું સાચું જ્ઞાન નથી ત્યાં સુધી યમ નિયમનું પાલન કરવું જરૂરી છે. પરમાત્માનું જ્ઞાન થયા પછી તે નિયમ છૂટી જાય છે પોતાની મેળે. તો ગીતા અધ્યાય 4 શ્લોક 33માં હું આગળ વાંચી તમને પાછો પુરાવો સમજાવું છું કે હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે. કારણ કે હે પાર્થ, સંપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. હે અર્જુન, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને જ્ઞાન વડે સર્વે પ્રાણીઓને તું પહેલાં પોતામાં અને પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી નૌકા વડે નિસંદાય પાપરૂપી સાગરને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ બાળે છે તેમ જ્ઞાન અગ્નિ સર્વે કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાંઈ જ નથી. તે જ્ઞાનનો યોગ વડે સિદ્ધિ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ પોતામાં પામે છે. શ્રદ્ધાવાન અને તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે. આ જ્ઞાન પામી તરત જ મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 33-39માં પુરાવો છે. પણ આ જ્ઞાનની શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશય રહી નાશ પામે છે. તેવા સંશયવાળા માનવીને આ લોકે નથી અને પરલોકે પણ સુખ મળતું નથી. હે અર્જુન, કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મનો ત્યાગ કર્યા હોય અને જ્ઞાન વડે જેના સર્વે સંશયો છૂટ્યા છે એવા આત્મનિષ્ઠ મનુષ્ય કર્મ બાંધી શકતા નથી. તો હે ભારત, હૃદયમાં રહેલી આ અજ્ઞાનરૂપી ઉત્પાદન થયેલી આ સંશયને પોતાની